એક્ઝામ બે ભાગમાં લેવાય છે, એક તો ટિયર 1 અને એક છે ટિયર 2. તો ટિયર 1 ની વાત કરીએ આપણે તો ટિયર 1 ની અંદર રીઝનિંગ, ગણિત, અંગ્રેજી, સામાન્ય અભ્યાસ 25-25 પ્રશ્નો હોય છે. દરેક પ્રશ્નનો 2 ગુણ હોય છે, એટલે કે 50-50 ગુણ હોય છે. એટલે કે 100 પ્રશ્નો 200 ગુણ 60 મિનિટ એટલે કે કલાકનો સમય આપવામાં આવે તમને. આ ટિયર 1 છે. 0.5 એનું નેગેટિવ માર્કિંગ છે, ખોટું કરો તો અડધો માર્ક્સ કટ થઈ જાય. આ ટિયર 1 છે. આ પરીક્ષા કમ્પ્લીટલી તમે ગુજરાતી ભાષામાં આપી શકો છો, ગુજરાતી ભાષામાં. ઓકે, અંગ્રેજી તો અંગ્રેજીમાં જ રહે કારણ કે એ ભાષા છે એટલા માટે, બટ બાકી બધા સબ્જેક્ટો ગુજરાતીમાં તમે આપી શકો છો. આગળ વધીએ. ટિયર 2 ની એક્ઝામ પેટર્ન શું છે તો તેમાં તમે જોશો તો થોડું અલગ છે, બરાબર. એમાં જોજો સેશન 1 એની અંદર સેક્શન 1, સેક્શન 2, સેક્શન 3 3 સેક્શન છે. હવે જો જે ગણિત, રીઝનિંગ અને અંગ્રેજી જે આપણે અગાઉ ટિયર 1 માં જોઈ ગયા એ જ વસ્તુ અહીંયા પણ છે, કંઈક નવું નથી. બટ કંઈ નથી, ફરક એટલો છે કે અહીંયા એક પ્રશ્ન 3 ગુણનો છે. જો ગણિત, રીઝનિંગ 30-30 ગુણ, 30-60 180 ગુણ, અંગ્રેજી સામાન્ય અભ્યાસ 40 અને 20 એક પ્રશ્ન 3 ગુણનો એટલે 180 ગુણ. કોમ્પ્યુટર ફક્ત ક્વોલિફાઈંગ છે, એટલે કે મેરિટ તમારું 360 માંથી બને. મેરિટ કેટલામાંથી બનશે? 360 માંથી બનશે. આ ફક્ત ક્વોલિફાઈંગ નેચર છે. અને આમાં થયા પછી એક ટાઈપિંગ ટેસ્ટ લેવામાં આવશે, બરાબર છે. ડીઈઓ માટે ખાસ ટાઈપિંગ ટેસ્ટ લેવામાં આવશે અને એલડીસી અને જીએસસી માટે પણ ટાઈપિંગ ટેસ્ટ લેવામાં આવશે. આમાં 15-15 મિનિટનો સમય આપવામાં આવશે. એનું જે નોટિફિકેશન આવશે એમાં લખેલું હશે કે આટલા વર્ડ તમારે આટલી મિનિટમાં ટાઈપ કરી લેવા, આટલા વર્ડ તમારે આટલી મિનિટમાં ટાઈપ કરી લેવા. એ અલગ અલગ લેંગ્વેજ હશે ટાઈપ કરવા માટે, એ તમે ત્યાં કહેશે. ઓકે, અને આ 10 મિનિટ, 15 મિનિટ અને અહીંયા 15 મિનિટનો સમય આપવામાં આવે છે. તો આ એક ટાઈપિંગ ટેસ્ટ છે. તમે એલડીસી પોસ્ટ માટે તો તમારે એક ટાઈપિંગ ટેસ્ટ આપવાની રહેશે. ડીઈઓ ગ્રેડ એ વાતે હોય તો એ આ પ્રમાણેની 15 મિનિટની ટાઈપિંગ ટેસ્ટ લેશે. એટલે તમને આ સમજાઈ ગયું હશે વસ્તુ કે પ્રી એક્ઝામ ક્લિયર કરો, ટિયર 1 એક્ઝામ એના 1.5 થી 2 મહિનાની અંદર આ આવશે, તરત નહીં લેશે. બંને અલગ અલગ દિવસે હશે. પહેલા ટિયર 1 હશે, એના 1.5 થી 2 મહિના પછી ટિયર 2 હશે. સમજાય? તો ટિયર 1, ટિયર 2 એક્ઝામ આવી રીતે લેવામાં આવે છે. નવું કંઈ નથી ભણવાનું, સેમ ટુ સેમ જ કરવાનું છે. જે પ્રીમાં કર્યા એ જ વસ્તુ મેન્સમાં કરવાની છે. બટ પ્રીની અંદર એક પ્રશ્ન 2 ગુણનો છે, જ્યારે મેન્સની અંદર એક પ્રશ્ન 3 ગુણનો છે. અને ટોટલી એમસીક્યુ છે. આ પણ એમસીક્યુ જ છે, લખવાનું કંઈ નથી. એમસીક્યુ એક્ઝામ છે. આ એક્ઝામ પણ એમસીક્યુ બેઝ છે. બંને એક્ઝામ ગુજરાતી ભાષામાં, બંને એક્ઝામ ગુજરાતી ભાષામાં છે. ઓકે, ચલો. તો સિલેક્શન પ્રોસેસમાં કોઈ મેડિકલ ટેસ્ટ નથી, જો સમજો. કોઈ મેડિકલ ટેસ્ટ લેવામાં નહીં આવે, કોઈ ફિઝિકલ ટેસ્ટ પણ નહીં આવે, કોઈ દોડવાનું પણ નહીં આવે, કોઈ હાઇટની રિક્વાયરમેન્ટ નથી, કાંઈ જ નથી આની અંદર. સિમ્પલ એક્ઝામ ક્લિયર કરો, મેરિટમાં આવો છો, ટાઈપિંગ ટેસ્ટ આપો, ફાઇનલ મેરિટ બને, જોબ. બસ આટલું જ છે. કોઈ ઇન્ટરવ્યુ પણ નથી, કોઈ ટેન્શન નથી. સમજાય? એટલે આવું બધું પણ ક્યાંક હોય કે ભાઈ હાઇટ કેટલી જોઈએ, વેઇટ કેટલી જોઈએ, જેમ કે એમટીએસની વેકેન્સીમાં જોઈએ. એમાં હવાલદારની પોસ્ટ માટે હવાલદારની જે પોસ્ટ આવે એની માટે હાઇટ જોઈએ, એના માટે વેઇટ જોઈએ, એના માટે રનિંગ હોવું જોઈએ. રેલવેની પણ અમુક એક્ઝામો માટે, અમુક નહીં, રેલવેની તો ઓલમોસ્ટ બધી જ એક્ઝામ માટે મેડિકલ સ્ટાન્ડર્ડ બહુ સ્ટ્રોંગ હોવા જોઈએ. આ એક એક્ઝામ એવી છે કે જેમાં કોઈ મેડિકલ સ્ટાન્ડર્ડ કે એવી કોઈ નો ડાઉટ મેડિકલી તમારા જે રિપોર્ટ હોય એ તો સબમિટ કરવાના છે, પણ નોર્મલ હોય કે એવું બહુ ખાસ નથી. એટલે તમારા આંખના નંબરો આ તે બધું હોય તો તમે આમાં ફોર્મ ભરી શકો છો. કોઈ એવો મેડિકલ ટેસ્ટ લેવામાં આવશે, કોઈ ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે નહીં. અભ્યાસક્રમ શું છે એ જાણી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અભ્યાસક્રમ જો ગણિતનો આ અભ્યાસક્રમ છે, એ ગણિતમાં આટલા ટોપિકો કરીને જવા પડે તો એમાંથી સીધા બધા જ પ્રશ્નો આવે છે. બંને ટિયર 1, ટિયર 2 બેવનો અભ્યાસક્રમ છે. એકલો ટિયર 1 નો નથી, બરાબર. તમે જોઈ શકો સાદુરૂપ, ગુસાલસા, ટકાવારી, ગુણોત્તર, ઉમ્મતર, ભાગીદારી, સરેરાશ, સાદુવ્ય, ચક્રવૃદ્ધિ, નફોખોટ, ક્ષેત્રફળ, ઘનફળ, કાર્ય સમય, ન ટાંકી, સમયાંતર, જડા, બોડી પ્રવાહ, મિશ્રણ, સંખ્યા પદ્ધતિ, બીજ ગણિત. જો આ થોડું અહીંયા છે એડવાન્સ ગણિત છે, એડવાન્સ મેથ્સ છે. આટલો પોર્શન એડવાન્સ મેથ્સ પૂછાય છે. જે રેલવેનો સિલેબસ છે એ જ એસએસસીનો સિલેબસ છે, કોઈ સિલેબસ અલગ નથી. હા, બેંકનો સિલેબસ થોડો અલગ છે કારણ કે બેંકના સિલેબસમાં આટલો પોર્શન નથી આવતો. ડીઆઈ આવે છે પણ બાકીના અમુક જે છે ચેપ્ટરો એ નથી આવતા. પણ આટલો પોર્શન એ બધાનો જ કોમન હોય છે.
પણ બેંકનું લેવલ થોડું અલગ હોય છે. એટલે કે એસએસસી અને રેલવેનો કમ્પ્લીટ આ સિલેબસ છે, તમે જોઈ શકો છો. પ્રોપર આ એસએસસી સીએચએસ નો સિલેબસ કેવું તો એ ચાલે કે ગણિતમાં આટલા ચેપ્ટરો કમ્પલસરી તમારે કરવા જ પડે. વાત કરીએ રીઝનિંગની, તો રીઝનિંગમાં ડિસ્ટન્સ, ડાયરેક્શન, કોડિંગ, ડીકોડિંગ, એનાલોજી, ક્લાસિફિકેશન, નંબર ટેસ્ટ, આલ્ફાબેટ ટેસ્ટ, રેન્કિંગ, પઝલ, ક્લોક્સ, શ્રેણી, કેલેન્ડર, લોહીના સંબંધો, પાસો, વેન ડાયાગ્રામ, સિલોક્સ, બરાબર છે, મિરર ઇમેજ, વોટર ઇમેજ, પેપર ફોલ્ડિંગ, કટિંગ, આ બધા રીઝનિંગના છે. ઇંગ્લિશનો સિલેબસ છે, વોક્યુબલરી, ગ્રામર, સેન્ટેન્સ સ્ટ્રક્ચરિંગ, સેન્ટેન્સ રીઅરેન્જમેન્ટ, સિનોનિમ, સ્પોટિંગ એરર, ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ટૂંકમાં ગ્રામેટિકલ થોડું વધારે પૂછશે આની અંદર, અને બાકીનું ક્લોઝ પેસેજ છે, વર્બલ બેઝ બી પૂછશે. ચાલો આગળ વધીએ. સામાન્ય જ્ઞાનનો આપણે જો જોઈએ, સામાન્ય અભ્યાસ જે છે આપણો, બરાબર, એમાં ભારતનો ઇતિહાસ, ભારતની ભૂગોળ, એટલે ગુજરાતનું ભૂગોળ, ગુજરાતનો ઇતિહાસ એવું બધું નથી પૂછાતું, સમજો. ફક્ત ને ફક્ત ભારતનો ઇતિહાસ, ભારતની ભૂગોળ, બંધારણ, કરંટ અફેર્સ આમાંથી સૌથી વધારે પૂછાતું હોય છે. જનરલી આમાંથી સૌથી વધારે પૂછાતું હોય છે. સામાન્ય વિજ્ઞાન, ઇકોનોમિક્સ, સ્ટેટિક જીકે, આ બધા ટોપિકો તમારે કરવા પડે, બરાબર. પણ એકદમ ડેપ્થમાં નહીં, થોડું ઉપર કરીને જાવ તો એ ચાલે, બરાબર. થોડું વ્યવસ્થિત જો તમારું રીડિંગ હોય ભારતના ઇતિહાસનું, બરાબર, જેમ કે ગ્લુશનની પણ જીકેની બુક આવે છે, એવું થોડું વ્યવસ્થિત કોઈ એક સારી એવી જીકેની બુક તમે લઈ લો અને એને પણ તમે જો કરી જાઓ, બરાબર, અને ખાસ કરીને મેથ્સ, રીઝનિંગ અને ઇંગ્લિશ કરી જાઓ, તો મને નથી લાગતું કે આ એક્ઝામ તમારે તે ક્લિયર ના થઈ શકે, પ્રોપર થઈ શકે. આ કોમ્પ્યુટરનો સિલેબસ છે, ફક્ત ક્વોલિફાઈંગ નેચર જ છે, એના માર્ક્સ મેરિટમાં નહીં ઉમેરાશે. તો કોમ્પ્યુટર નોલેજ, હેકિંગ, બરાબર છે, ઘણી બધું હેકિંગ, કોમ્પ્યુટર સિસ્ટમ વિશે, બેઝિક હાર્ડવેર એન્ડ સોફ્ટવેર, સિક્યુરિટી, નેટવર્કિંગ, ઇન્ટરનેટ, મેમરી, એટલે કોમ્પ્યુટરનો સિલેબસ પણ તમારે કરીને તો જવું પડે. ક્વોલિફાઈંગ નેચર છે, એ ક્વોલિફાય તો થવું પડે. પછી સાવ 0 માર્ક્સ આવે તો નહીં ચાલે, પણ મેરિટમાં માર્ક્સ નહીં ઉમેરશે. ઓકે, ડન. ચાલો, ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, આના માટે એસએસસી બેન્કિંગ મારી આપણી એક યુટ્યુબ ચેનલ છે, બરાબર છે. આ યુટ્યુબ ચેનલ પર કમ્પ્લીટલી આના રિલેટેડ અગાઉ પણ એવો સેશન લાવતો રહીશ કે જેમાં ઘણી બધી વસ્તુ ડિસ્કસ થાય. માની લો કે સિલેબસ છે, તો ભાઈ પાછલા વર્ષમાં કેવું ટાઈપનું, કયા ચેપ્ટરમાંથી કેટલું પૂછાયું, આપણે કોઈ સિલેબસ રિલેટેડ એક વિડીયો મૂક્યો તો કયા ચેપ્ટરમાંથી કેટલું કયું રીતના પૂછાયું, તો એનું પણ આપણે કમ્પ્લીટ એનાલિસિસ આપણે આ વાયટી ચેનલ પર લાવતો હોય છે. જો કે રેલવેનું હમણાં ચાલી રહ્યું છે, તો રેલવેનું ઘણું બધું આપણે ડિસ્કસ કર્યું છે, તો એવી રીતે એસએસસીનું પણ આપણે જરૂર ડિસ્કસ કરીશું, એસસીના પેપર પણ સોલ્વ કરીશું. તો એના માટે ફરીથી સાંભળો, એસએસસી બેન્કિંગ રેલવે બાય વેબ સંકુલ નામની યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને દરેકે દરેક માહિતી મતલબ ટાઈમ ટુ ટાઈમ મળતી રહે. જેવી વેકેન્સી આવે એની પર માહિતી તમને પ્રોપર મળી રહે, ફોર્મ કેવી રીતે ભરવાનું છે એની પર માહિતી તમને પ્રોપર મળતી રહે, દરેકે દરેક માહિતી આ ચેનલ પર તમને જરૂર મળશે. ઠીક છે, તો મળીએ છીએ નેક્સ્ટ સેશનની અંદર, ને આવી જ એક ઇન્ફોર્મેશન હું તમારી સાથે જરૂર શેર કરીશ કે જો હવે એસએસસીની એક્ઝામ જો ફોર્મ બહાર પડે છે, તો આ 3 થી 4 મહિનામાં પ્રોપર તૈયારી કેવી રીતે કરવી એના માટે જરૂર આપણે નેક્સ્ટ સેશનમાં ચર્ચા કરીશું. ઠીક છે, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.